નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓહા અકાદમીના ડેલી કરંટ અફેર્સમાં આજે આપણે વાત કરીશું 7 ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ વર્તમાન પ્રવાહોના પ્રશ્નોની. મિત્રો, 7 ફેબ્રુઆરીનું સંપૂર્ણ કરંટ અફેર્સ વાંચવા માટે વિડીયોની નીચે આપેલી ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર ક્લિક કરવાથી મળી રહેશે. મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 1ની. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવી છે. એસ.એન. સુબ્રમણ્યમ સ્વામી, અજીત ડોભાલ કે આર.પી. પુરોહિત. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ, એસ.એન. સુબ્રમણ્યમ. તો એસ.એન. સુબ્રમણ્યમને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે 3 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવેલા છે. 3 વર્ષ તેમનો કાર્યકાળ છે અને હાલમાં તેઓ L&Tમાં CEO અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેમની નિમણૂકને શ્રમ અને રોજગાર મંત્રાલયે પુષ્ટિ આપી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધેલી છે. મિત્રો, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ એક ભારતીય કંપની છે અને તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે રહેલું છે. ભારતની સૌથી મોટી બાંધકામ કંપની છે, જે બાંધકામ કંપનીએ મહત્ત્વપૂર્ણ રામ મંદિરનું બાંધકામ કરવાનું કામ પણ ઉપાડેલું છે. મિત્રો, રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ જે છે તે શું છે તે હું આપને જણાવું. તો વર્ષ 1965માં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, જેનું કામ એ સલામતી, આરોગ્ય અને પર્યાવરણ પર સ્વૈચ્છિક ચળવળ શરૂ કરવા, વિકાસ કરવા અને ટકાઉ વિકાસ ઊભો કરવા માટે રાષ્ટ્રીય સ્તરે આની રચના થઈ. તે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ નોંધાયેલી સંસ્થા છે અને આ સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ જે છે તેનું મુખ્ય મથક પણ મુંબઈ ખાતે આવેલું છે. તો આ મહત્ત્વપૂર્ણ બાબત છે. મિત્રો, આને અલગ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. તમને L&Tના CEO અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે. તો આ ધ્યાન રાખવું. શ્રી એસ.એન. સુબ્રમણ્યમ, જેઓ L&T લિમિટેડના CEO અને મેનેજિંગ ડિરેક્ટર છે, તેઓને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે 3 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોના દ્વારા આ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ ચાલે છે, કોણે તેની રચના કરી છે, તો યાદ રાખવું 1965માં 1965ના વર્ષે તેની રચના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 2ની. PM સ્વનિધિ યોજના હેઠળ સરકારે ખાલી જગ્યા સાથે કરાર કર્યો છે. ઉબેર, ઓલા, ઉબેર ઇટ્સ કે ઝોમેટો. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઝોમેટો. આની પહેલાં સ્વિગી સાથે પણ એક કરાર થયો હતો. હવે ઝોમેટો સાથે કરાર કરવામાં આવ્યો છે. શું છે આ કરાર તેની વાત કરી લઉં. મિત્રો, ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે PM સ્વનિધિ યોજના હેઠળ ઝોમેટો સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. હજારો ગ્રાહકોને, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને આ પ્રદાન કરવામાં આવશે, જેમાંથી તેમના વ્યવસાયને ખૂબ મોટા પ્રમાણમાં વૃદ્ધિ આપવામાં મદદરૂપ રહેશે. મિત્રો, PM સ્વનિધિ સમૃદ્ધિ હેઠળ એક મોબાઈલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે, જેમાં 125 જેટલા શહેરોમાં PM સ્વનિધિના લાભાર્થીઓ તેમના પરિવારોના ઘરે માહિતી સંગ્રહ કરવામાં મદદરૂપ થશે. મિત્રો, આ અગાઉ મેં વાત કરી એમ 5 ઓક્ટોબર 2020ના રોજ સ્વિગી સાથે પણ કરાર કરવામાં આવ્યા હતા. આ છે શું એ તમને સમજાવું. PM સ્વનિધિ યોજના શું છે એ તમને જો ધ્યાનમાં રહેશે તો આ કરાર અને તેનું મહત્ત્વ પણ તમને સમજાશે. PM સ્વનિધિ યોજના જે છે એ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયે 1 જૂન 2020ના રોજ શરૂ કરેલી યોજના છે. આ યોજના એ 1 જૂન 2020ના રોજ શરૂ કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ યોજના છે. COVID-19ના લોકડાઉન દરમિયાન શેરી વિક્રેતાઓને તેમનું જીવન નિર્વાહ શરૂ કરવા માટે ફરીથી પાછું પરવડે તેટલી નાનકડી લોન આપવા માટે આ મહત્ત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી હતી. ₹10,000 સુધીની મૂડી આ અંતર્ગત આપવામાં આવશે, જે 1 વર્ષના અલગ અલગ માસિક હપ્તાની અંદર એમણે ચૂકવવાની રહેશે. તો આ પ્રકારની એક મહત્ત્વપૂર્ણ વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના PM સ્વનિધિના નામથી જે શરૂ કરી છે, તેમાં સરકારે શરૂઆતમાં સ્વિગી સાથે અને ત્યારબાદ હવે ઝોમેટો સાથે પણ કરાર કર્યો છે, જેના પરિણામે સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ જે છે તેમના વ્યવસાયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વૃદ્ધિ આવે તે પ્રકારનો વિચાર સરકાર કરી રહી છે. હવે મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 3ની. બૌદ્ધિક સંપત્તિ સાક્ષરતા અને જાગૃતિ માટે સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે? કામધેનુ, કાયાકલ્પ, કપિલા કે કિરણ. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, કપિલા. તો બૌદ્ધિક સંપત્તિ સાક્ષરતા અને જાગૃતિ માટે સરકારે કપિલા નામનો કાર્યક્રમ શરૂ કરેલો છે. મિત્રો, આ કેન્દ્રીય શિક્ષણ પ્રધાને બૌદ્ધિક સંપત્તિ અને સાક્ષરતા જાગૃતિ અભિયાન
આ કાર્યક્રમ 15 ઓક્ટોબર 2020ના રોજ શરૂ કર્યો હતો, જેનું નામ છે કપિલા. તેનો મુખ્ય ઉદ્દેશ પેટન્ટ્સ અને શોધના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. પેટન્ટ્સ અને શોધ વર્ક, રિસર્ચ વર્ક જે છે તેના વિશેની જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી આ કપિલા નામના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની શોધની, તેમના રિસર્ચની પેટન્ટ કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવશે. મિત્રો, ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં શોધ, સંશોધન, રિસર્ચ વર્ક હજારો વર્ષથી થતું આવ્યું છે. ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો એવી છે કે જે જ્ઞાન, જે નોલેજ ભારત પાસે છે, પરંતુ તેના ઉપર પેટન્ટ કોઈ બીજા દેશની જોવા મળે છે. તો પેટન્ટ વિશેની માહિતી આપણા વિદ્યાર્થીઓ, શોધ વિદ્યાર્થીઓને, શોધ રિસર્ચ કરનારાઓને મળી રહે તો તે લોકો પોતે શોધ જે પોતાની હશે તેના ઉપર પેટન્ટ કરાવી શકે, તેવા હેતુથી આ જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે, જેનું નામ છે કપિલા. મિત્રો, ભારતમાં પેટન્ટ્સની વાત કરીએ તો ભારતમાં પેટન્ટનું સંચાલન જે છે તે પેટન્ટ એક્ટ 1970 દ્વારા કરવામાં આવે છે. પેટન્ટ એક્ટ 1970 દ્વારા આનું સંચાલન થાય છે. પેટન્ટનો મુખ્ય ઉદ્દેશ જે છે તે નવીનતા અને સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારતમાં પેટન્ટ જે છે એ 20 વર્ષ માટે આપવામાં આવતી હોય છે. પેટન્ટ ભારતની અંદર 20 વર્ષ માટે આપવામાં આવતી હોય છે. અને કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન અને ટ્રેડમાર્કની ઓફિસ પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સના ભારતીય કાયદાને સંચાલિત કરે છે. ઓફિસનું નામ છે કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સ. આ ઓફિસ દ્વારા પેટન્ટના કામકાજને સંચાલિત કરવામાં આવતું હોય છે. આ પેટન્ટનું જે કામ છે મિત્રો, તે ખૂબ મહત્ત્વનું રિસર્ચ માટે ગણાતું હોય છે. તો આ કાર્યક્રમથી આ દિશાની અંદર ખૂબ મોટા પાયે પ્રોત્સાહન મળવાની શક્યતાઓ છે. હવે મિત્રો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 4ની. આસામના પ્રથમ હેલિપોર્ટનું ઉદ્ઘાટન કયા જિલ્લામાં થયું હતું? બાક્સા, તિનસુકિયા, ઉદલગુરી કે માજુલી? મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, માજુલી. આસામનું પહેલું હેલિપોર્ટ જે છે તેનું ઉદ્ઘાટન માજુલી જિલ્લાની અંદર કરવામાં આવેલું છે. આસામના મુખ્યમંત્રી, આસામના સીએમ છે શ્રી સર્બાનંદ સોનોવાલ. તો આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ મહત્ત્વપૂર્ણ ઉદ્ઘાટન કર્યું હતું માજુલી જિલ્લાની અંદર. હેલિપોર્ટમાં 3 હેલિકોપ્ટરની વારાફરતી ઉતરાણ થાય છે. જેમ મિત્રો હેલિકોપ્ટરને ઉતારવાના સ્થળને આપણે હેલિપેડ કહીએ છીએ, જ્યાં એક હેલિકોપ્ટર ઉતરી શકે છે, પણ આ જેમ વિમાનોને ઉતારવા માટેનું એરપોર્ટ હોય છે તે પ્રકારે હેલિકોપ્ટરોને ઉતારવા માટેની વ્યવસ્થા જે છે, જ્યાં 3 હેલિકોપ્ટરો વારાફરતી ઉતરાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે, તેથી તેને કહેવામાં આવે છે હેલિપોર્ટ. આ હેલિપોર્ટમાં 3 હેલિકોપ્ટરો વારાફરતી ઉતરી શકે તેવી વ્યવસ્થા છે. અને આસામના સીએમએ માજુલીની અંદર આ હેલિપોર્ટ બનાવવાનો હેતુ સમજાવતા કહ્યું હતું કે માજુલીની અંદર પર્યટનને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ હેલિપોર્ટ અહીંયા બનાવવામાં આવેલું છે. મિત્રો, માજુલીનું કેમ મહત્ત્વ છે તે પણ હું તમને સમજાવું. માજુલી જે છે તે ગુવાહાટીની પૂર્વમાં સ્થિત એક મહત્ત્વપૂર્ણ સ્થળ છે. ગુવાહાટીથી પૂર્વમાં આવેલું એક મહત્ત્વપૂર્ણ સ્થળ, જે વિશ્વનું સૌથી જૂનું અને સૌથી મોટી વસ્તી ધરાવતો ટાપુ માનવામાં આવે છે. સૌથી જૂનો ટાપુ પણ એ છે અને સૌથી મોટી વસ્તી ધરાવતો ટાપુ વિશ્વની અંદર એ માનવામાં આવે છે, કારણ કે માજુલી જે છે એ એક એવો જિલ્લો છે જે તરતો છે. માજુલી વિશ્વનો સૌથી મોટો નદીનો ટાપુ છે અને ભારતનો જિલ્લો બનનાર પણ એ આવો સૌથી પહેલો ટાપુ છે, જે બ્રહ્મપુત્ર નદીમાં સ્થિત છે. બ્રહ્મપુત્ર નદીની અંદર સ્થિત આ વિશ્વનો સૌથી મોટો નદીનો ટાપુ. આનાથી મોટો વિશ્વભરની અંદર કોઈ નદીનો ટાપુ છે નહીં. તો ભારતની અંદર તેને સૌથી પહેલી વખત જિલ્લો બનાવનાર પણ આ એક પ્રકારનો ટાપુ છે. તો માજુલીનું આ પ્રકારે એક ભૌગોલિક દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ હોવાથી ત્યાં પર્યટન સ્થળને પ્રોત્સાહન આપવા માટે આ હેલિપોર્ટ માજુલીમાં બનાવવામાં આવેલું છે. તો હવે મિત્રો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 5ની. રિલાયન્સે દેશમાંથી દુનિયાના પ્રથમ કાર્બન ન્યુટ્રલ ઓઇલના માલનો આદેશ આપ્યો છે. રિલાયન્સે કયા દેશમાંથી આ પ્રકારના માલનો આદેશ આપ્યો છે? સાઉદી અરેબિયા, રશિયા, કતાર કે અમેરિકા? મિત્રોનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અમેરિકા. યુએસએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સે 2 મિલિયન બેરલનો માલ જે છે તે મંગાવેલો છે અને યુએસ ઓઇલ મેજર એક્સિડેન્ટલ વિભાગ ઓક્સિલો કાર્બન વેન્ચર્સે આ કાર્બન તટસ્થ તેલ જે છે તે રિલાયન્સને આપેલું છે. ઓક્સિલો કાર્બન વેન્ચર્સ,
ઓક્સિલો કાર્બન વેન્ચર્સ, જેની પાસેથી રિલાયન્સ દ્વારા આ કાર્બન ન્યુટ્રલ ઓઇલ મેળવવામાં આવેલું છે. કાર્બન ન્યુટ્રલ ઓઇલની આ સૌથી પહેલી ખેપ છે. મુકેશ અંબાણીની અધ્યક્ષતાવાળી રિલાયન્સ કંપની એ ગુજરાતના જામનગરની અંદર વિશ્વના સૌથી મોટા સિંગલ લોકેશન ઓઇલ રિફાઇનિંગ સંકુલનું સંચાલન કરે છે. તો આ જામનગરની અંદરની જે રિફાઇનરી છે તે વિશ્વની અંદરની સૌથી મોટી સિંગલ લોકેશન ઓઇલ રિફાઇનિંગ ગણવામાં આવે છે અને તેનું સંચાલન રિલાયન્સ કંપની હસ્તક છે. જેની ક્ષમતાની વાત કરીએ તો 68.2 મિલિયન ટન એ વાર્ષિક છે. મિત્રો, આ સોદો જે છે કાર્બન ન્યુટ્રલ ઓઇલનો, તે આ પ્રકારના ઉર્જા ઉદ્યોગ માટેનો સૌથી પહેલો મહત્ત્વનો છે અને સૌથી મોટા પેટ્રોલિયમ શિપમેન્ટનો આ એક હેતુ છે. મેક્વેરી ગ્રુપના કોમોડિટીઝ અને ગ્લોબલ માર્કેટ ગ્રુપ્સને સંયોજિત રીતે આ આયોજન કરવામાં આવેલું છે. ઓક્સિલો કાર્બન વેન્ચર્સ અને મેક્વેરી ક્રૂડ તેલના ઉત્પાદન, વિતરણ અને શુદ્ધિકરણ સાથે સંકળાયેલા કાર્બન ડાયોક્સાઇડની સમકક્ષ તેને ઓફસેટ કરી અને કાર્બન ઓફસેટ ક્રેડિટ્સ નિવૃત્તિ દ્વારા પરિણામી ઉત્પાદનોનો આમાં ઉપયોગ કરવામાં આવશે, જે પેટ્રોલિયમ છે તેને કાર્બન ન્યુટ્રલ ઓઇલ બનાવશે. આ મહત્ત્વપૂર્ણ બાબત છે. તો કાર્બન ન્યુટ્રલ ઓઇલ બનશે આ મહત્ત્વપૂર્ણ રીતે અને એનો ઉપયોગ અહીંયા કરવામાં આવશે. જુલાઈ 2020ની અંદર રિલાયન્સના અધ્યક્ષ મુકેશભાઈ અંબાણીએ એક બીજી મહત્ત્વપૂર્ણ વાત કરી હતી કે 2050 સુધીમાં નેટ ઝીરો GRG ઉત્સર્જન પ્રાપ્ત કરવાની તેઓએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વર્ષ 2050 સુધીમાં આ એક મહત્ત્વપૂર્ણ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો, નેટ ઝીરો GRG ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું, અને તેના પરિણામે આ ખાસ મહત્ત્વપૂર્ણ કાર્બન ન્યુટ્રલ ઓઇલના માલનો આદેશ આપવામાં આવેલો છે. હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 6ની. વર્ષ 2025 સુધીમાં કેટલા રૂપિયાના સંરક્ષણ સાધનોની નિકાસનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલું છે? 25,000 કરોડ, 35,000 કરોડ, 10,000 કરોડ કે 50,000 કરોડ? મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 35,000 કરોડ. તાજેતરમાં જ મિત્રો, જો તમને ધ્યાનમાં હશે તો 4 ફેબ્રુઆરી 2021ના રોજ સરકારે આર્ટિલરી ગન, દેશી હળવા લડાકુ વિમાનો, ટેન્ક્સ, મિસાઇલ્સ, વિસ્ફોટક, એન્ટી ટેન્ક માઇન્સ અને અન્ય મહત્ત્વના સંરક્ષણ સાધનોની નિકાસને સરકારે મંજૂરી આપી દીધી છે. કુલ મળીને 156 જેટલા સંરક્ષણ ઉપકરણોની નિકાસ માટે મંજૂરી આપવામાં આવેલી છે. ટોટલ 156 સંરક્ષણ ઉપકરણો જે છે તેની નિકાસને મંજૂરી સરકારે આપી છે. આ અંતર્ગત 19 એરોનોટિકલ સિસ્ટમ્સ, અણુજૈવિક રાસાયણિક ઉપકરણો, ઓર્ડિનન્સ અને કોમ્બેટ સિસ્ટમ, નૌકા સિસ્ટમ, જીવન સુરક્ષાની વસ્તુઓ, દરેક મહત્ત્વપૂર્ણ બાબતો. અને આ સિવાય આ અગાઉ સરકારે ભારત મિસાઇલના નિકાસ માટે મંજૂરી આપી હતી, પરંતુ હવે તેની સાથે સાથે બ્રહ્મોસ જે છે તે બ્રહ્મોસ સિસ્ટમ, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ, એસ્ટ્રા મિસાઇલ, આકાશ મિસાઇલ, બ્રહ્મોસ મિસાઇલ, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, નાગ, આ બધાનો પણ નિકાસ માટે હવે સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આ આકાશ મિસાઇલ, એસ્ટ્રા મિસાઇલ, બ્રહ્મોસ મિસાઇલ, આ બધી ખૂબ જ મહત્ત્વપૂર્ણ મિસાઇલ છે જેને તમે જાણતા હશો. ન જાણતા હો તો તેની થોડીક માહિતી આપી દઉં. આકાશ મિસાઇલ જે એક સપાટીથી હવાની અંદર એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે, જે ટૂંકી રેન્જની અને સંરક્ષણ પ્રદાન કરવા માટેની સક્ષમ મિસાઇલ છે. તે 25 કિલોમીટરની અંદરમાં સ્વાયત્ત અથવા જૂથ મોડની અંદર કામ કરી શકે છે. એસ્ટ્રા મિસાઇલ જે છે તે હવાઈ દળની S-30 MKI સાથે સંકળાયેલ વિઝ્યુઅલ એર ટુ એર સિસ્ટમથી આગળ વધતી મિસાઇલ છે, જે અન્ય ભારતીય લડાકુ વિમાનોની અંદર પણ પાછળથી જોડવામાં આવશે. તે સિવાય બ્રહ્મોસ મિસાઇલ તે એક સુપરસોનિક મિસાઇલ છે જેને નેવી, આર્મી અને એરફોર્સ દ્વારા વાપરવા માટે બનાવવામાં આવેલી છે. આ સાર્વત્રિક મિસાઇલની સફળતાથી મોબાઈલ લોન્ચર્સ, જહાજો, સબમરીન અને વિમાન આ દરેક જગ્યાએથી તેને લોન્ચ કરી શકાય છે. મિત્રો, ભારતે આત્મનિર્ભરતા માટે નિકાસમાં વધારો કરવાનું અને ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવવાનું વિચાર્યું છે અને તે દ્વારા સરકારનું જે નિર્ધારિત લક્ષ્ય છે તે નિર્ધારિત લક્ષ્ય જે છે તે છે 1,75,000 કરોડનું ઉત્પાદન કરવું. તો એ અંતર્ગત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ નિકાસની અંદર 35,000 કરોડ રૂપિયાની નિકાસ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે.
હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 7ની. નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને ખાલી જગ્યાની સૌપ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક સંપન્ન થઈ છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, કતાર કે પછી બહેરીન? મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, બહેરીન. તો નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતના ક્ષેત્રમાં ભારત અને બહેરીનની સૌથી પહેલી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક જે છે એ 4 ફેબ્રુઆરી 2021ના રોજ સંપન્ન થઈ છે. આ ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને બહેરીન દ્વારા 2018ના વર્ષે એક MOU ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને બહેરીન દ્વારા 2018ના જુલાઈ મહિનાની અંદર એક MOU ઉપર હસ્તાક્ષર થયા હતા. આ બેઠકની અંદર મિત્રો બંને પક્ષ એટલે કે ભારત અને બહેરીન એ નવીનીકરણીય ઉર્જાથી સંબંધિત એકબીજાને અનુભવ, પોતાનો એક્સપિરિયન્સ, પોતાની સ્કિલ અને પોતાની સિસ્ટમ આપવા માટે સંમત થયા છે. બંને દેશોની અંદર ક્ષમતા નિર્માણ જે છે તે બાબતમાં ખાનગી ક્ષેત્રના પણ ઊંડા સહયોગ માટે બંને લોકો તૈયાર થયા છે. તો આ મહત્ત્વપૂર્ણ બાબત છે. બહેરીન વિશે આપને માહિતી આપું મિત્રો. બહેરીન જે છે તે એક અખાત ખાડીના દેશોમાંનો એક દેશ છે. પર્શિયન દેશ તેને આપણે કહીશું. તો ખાડીમાં આવેલા દેશોમાંનો એક અખાતી દેશ છે પર્શિયન. તે એશિયાની અંદર ત્રીજો સૌથી નાનો દેશ છે, એટલે કે ખૂબ નાનો દેશ, ભારતની સમકક્ષ કહી શકાય. એશિયાનો ત્રીજો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. બહેરીનની રાજધાની છે મનામા. મનામા રાજધાની છે બહેરીનની અને તેનું ચલણ જે છે તે છે બહેરીન દિનાર. ખલીફા બિન સલમાન અલ ખલીફા એ બહેરીનના વડાપ્રધાન છે. હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 8ની. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1950, 1958, 1964 કે પછી 1950, 1958, 1964 કે 1972? મિત્રોનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1964. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારતની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ નામ છે, જેની સ્થાપના 1964માં થઈ હતી. કેમ અત્યારે આ ચર્ચામાં છે તે પણ જણાવી દઉં. તો ભારતીય નૌસેના એટલે કે નેવી દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા માટે 3 અદ્યતન લાઇટ હેલિકોપ્ટર એટલે કે 3 MK3, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હેલિકોપ્ટર છે. MK3 એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર જે ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલા છે અને આ હેલિકોપ્ટરનો દરિયાઈ સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. ભારતીય નૌસેનાને તેના હાલના કાફલાને બદલવા માટે 16 જેટલા MK3 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનો આદેશ આપેલો છે. તો 16 જેટલા એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનો આદેશ ભારતીય નેવી દ્વારા આપવામાં આવેલો છે. અદ્યતન સેન્સર, સંપૂર્ણ ગ્લાસની કોકપિટ અને નવીનતમ પેઢીના એવિયોનિક્સ, લો ફ્રીક્વન્સી સ્ટિંગિંગ સોનોટ સિસ્ટમ વગેરેથી સજ્જ એવા આ મહત્ત્વપૂર્ણ હેલિકોપ્ટર્સ છે, જે લક્ષ્યને શોધવા માટે શક્તિશાળી પાવર અને કૃત્રિમ છિદ્ર રડાર પણ તેની અંદર જોવા મળે છે. અને 270 ડિગ્રી કવરેજની આ સર્વેલન્સ રડાર સિસ્ટમથી તે સજ્જ હોવાથી ઘણા બધા સમુદ્રી લક્ષ્યોને તે શોધી કાઢે છે અને શોધી શકે છે. તો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હેલિકોપ્ટરનો જે ઓર્ડર છે તે નેવી દ્વારા આપવામાં આવેલો છે તાજેતરની અંદર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને, જેના કારણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ચર્ચામાં છે. એ રાજ્ય માલિકીની એક એવી નિગમ છે, સરકારી માલિકીનું એક નિગમ છે મિત્રો આ, જે વિમાન, જેટ એન્જિન અને હેલિકોપ્ટરની રચના, ઉત્પાદન અને એસેમ્બલિંગના કામમાં સંકળાયેલું છે. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, જેનું મુખ્ય મથક જે છે મિત્રો એ બેંગલુરુ ખાતે આવેલું છે, બેંગ્લોરની અંદર. મિત્રો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે તેનો ઇતિહાસ જે છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિનું નામ પણ આ સંસ્થા સાથે સંકળાયેલું છે, જે નામ છે શેઠ વાલચંદ હીરાચંદ. શેઠ વાલચંદ હીરાચંદ એક મહત્ત્વપૂર્ણ કંપની, જે કંપની 23 ડિસેમ્બર 1940ના રોજ જન્મી હતી અને તે છે હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ આ નામથી આ કંપની 1940ના વર્ષે ઓરિજિનલ અસ્તિત્વમાં આવી શેઠ શ્રી વાલચંદ હીરાચંદ દ્વારા. એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને દ્રષ્ટા વ્યક્તિ, જેણે ગવર્મેન્ટ ઓફ મૈસૂર અને એક મહત્ત્વપૂર્ણ ભારત માટે આ કામની શરૂઆત કરી હતી.
માર્ચ 1941ની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ કંપનીની અંદર પણ શેર હોલ્ડર્સ તરીકે પોતાનું કામ કર્યું અને મેનેજમેન્ટની અંદર 1942ના વર્ષે આ કંપનીની અંદર સરકારનો હસ્તક્ષેપ શરૂ થયો. ઇન જનવરી 1951 જાન્યુઆરી મહિનાની અંદર હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડને સરકારી હસ્તકના નિયંત્રણમાં લઈ અને તેને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત એટલે કે આપણા રક્ષા મંત્રાલય અંતર્ગત લઈ લેવામાં આવી અને ત્યારબાદ આ કંપનીની અંદર સરકારે પોતાનું કામ શરૂ કર્યું. અલગ અલગ મહત્ત્વપૂર્ણ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સ તેમાં નિર્માણ થતા ગયા અને પછી આ એક મહત્ત્વપૂર્ણ 1964ના 1 ઓક્ટોબરના રોજ એક ઓર્ડર ઇસ્યુ કરી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ કંપનીનું નામ આપ્યું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને આ પ્રકારે આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે તે શરૂ થયું. આ એક મહત્ત્વપૂર્ણ કંપની છે, સરકારી હસ્તકનું નિગમ જેને આપણે કહીશું, જ્યાં આ પ્રકારનું સંરક્ષણ માટેના જે ડિફેન્સ માટેના ઉપકરણો છે તે બનાવવામાં આવે છે. એમાં મોટાભાગે ડિફેન્સ માટેના જે ઉપકરણો છે તેમાં પણ મહત્ત્વની બાબત એ છે કે તે વિમાન, જેટ એન્જિન્સ અને હેલિકોપ્ટર્સની રચના, તેનું ઉત્પાદન અને તેના એસેમ્બલિંગના કામની અંદર આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જોડાયેલી કંપની છે. મિત્રો, આ જ પ્રકારના વર્તમાન પ્રવાહોને વાંચવા માટે અને ડેઇલી ટેસ્ટ આપવા માટે તમે ઓહા અકાદમીની એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ.